હાલો તો મિત્રો, કેમ છો? મજામાં? ગુડ મોર્નિંગ. સવારમાં વિહા મીંડી હંજવારી કાઢવા. આજે હે વિહાનો બર્થડે. તો આપણે ઉઠી ગયા હે, બધા મહેમાન આવે છે ધીરે ધીરે. હે વિહાનો બર્થડે આજે. વિસડું ને બધા આવી ગયા હે. જો ફૂલ તૈયારી હાલે છે બધી જમણવાર બમણવાની. દાળ બને છે, દાળ ભાત, ભજીયા, લાડવાનું બધું બનાવવાનું છે. ફૂલ તૈયારી હાલે છે. વિહાના નાની પણ આવી ગયા છે. આ રૂમમાં નાયરા ને વીરજાબે રમે છે. જાય આપણે એની પાસે. આજ કિસકા બર્થડે है? क्या कर रहे हो तुम? તો વિહા પણ કેરમ રમવા માંડી છે બીજી છોકરી ભેગી. એને પણ કેરમ ફૂલ ફાવે છે. गोल डायरेक्ट कर देती है वो एक हाथ से। हाँ, कैरम में बेही जा अंदर। कैरम नहीं बेही जाए। एमा। हाँ। हाँ। अयो। तो करे बधाई करे है तैयारी विहाना बर्थडे ની। આ રીતના રૂમમાં અણગાર છે. આપણે આવી ગયા જૂનાગઢ. થોડુંક લાઇટિંગ ને એવું બધું લેવાનું હતું એટલે આપણે બધી લાઇટિંગ જોઈ લીધી, રિમોટવાળી ને એવી બધી. જો આ રિમોટવાળી લાઇટિંગ આ બધું આપણે જોઈ લીધી. એમી નહીં આપણે કોઈ. પછી ત્યાંથી આપણે નીકળી ગયા જલારામ બેકરીમાં. આવી ગયા આપણે જલારામ બેકરીમાં. આપણે દેવાનો તો કેકનો ઓર્ડર. કેક હાજરમાં હતી નહીં. નાની કેકો હાજરમાં હા એ બતાવે આપણે. નાની કેકમાંથી આપણે કોઈ ગમી નહીં, આપણે લેવાની હતી મોટી. પછી ત્યાં લાગે એમાંથી વાર તો પછી સાગરભાઈ ત્યાં આવી ગયા ફૂડ ફર્સ્ટમાં. ત્યાં પીધો ચા પાણી. ત્યાં ઘડીક વેઇટિંગ કર્યું, પાછો આવી ગયો ફોન જલારામમાં. તો પછી નીકળી ગયા લેવા અમે. તમારી કેક રેડી થઈ ગઈ, લઈ જાઓ. તો બની ગઈ છે આપણી કેક. જો તમને બતાવું. અને જલારામ બેકરી જોરદાર ડેકોરેશનવાળી છે. આવજો તમે એકવાર મુલાકાત લેજો. જોરદાર બેકરી છે, કંઈ ઘટે નહીં એમાં. જો આપણી કેક બની ગઈ છે. અને જેમાં બર્થડેનું ને બધું મારવાનું બાકી છે. જો તમે એ પણ લાગી ગયું છે. હવે આને કરી લઈએ આપણે પેક. એકદમ મસ્ત બની છે. જો તમે વેફર મૂકવાનું કેવું મસ્ત છે, પીડાવાળું જોરદાર છે. એ બધું મળી જાય બર્થડેનું, નાસ્તા બોક્સનું બધી વસ્તુ મળી જાય. ચાંજા રોડ કલ્પ વૃક્ષની સામે છે. પછી હું ને વિહાના મામા કેક લઈને નીકળી ગયા. શાંતિથી હાંકી જાય, જીવની જેમ હાંચવે જાય. બાકી તો બોક્સમાં આનીકોરથી ઓનીકોર ને ઓનીકોરથી આનીકોર થઈ જાય. જો તમે મસ્ત વાતાવરણ છે, વાદળા કંઈ ઘટ્યા નહીં, મસ્ત એકદમ. જુઓ તમે કેકને રાખી દીધી સાઈડમાં, બરાબર. ધીમે ધીમે કરીને પુગાડી દીધી આપણે કેકને ઘરે. જો આ થાંભલા પણ ખોડી ગયો હોય એકાદું કોપ, એક જ ખોડ્યો ફાઉન્ડેશન ભરતા તમે વિડીયો બતાવ્યું. પછી બધા જમવા બેસી ગયા. મહેમાનને બધા ભજીયા ને એવું બનાવી નાખ્યું હતું ડબલી. દાંત હલાવી નાખે એવી. હા ક્યાં પછી દાંત યાર બધા જમીન ઘડીક ગોડાઉનમાં બેઠા આપણી ઓફિસમાં. પછી વિહાય આપણી પાસે રમતી હતી આ બધી, કારણ કે બાયું જમે પછી ઉજવવાનો છે વિહાનો બર્થડે. તો પછી બધાએ તૈયારી કરી વિહાનો બર્થડે ઉજવવાની. જો આ રીતનું ડેકોરેશન કર્યું છે. કેક લઈને આપણે ભૂગી ગયા ઘરે. જુઓ તમે બધા આવી ગયા છે, જોઈ લો તમે. તો વીરજાન બધા ગિફ્ટ લઈ લઈને ઊભી ગયા છે મસ્ત. આપણે પછી બધું ગોઠવી દીધું કેકમાં, મીણબત્તી ને બધું. એટલે વિહાનો પહેલો બર્થડે છે એટલે બધા બહુ ખુશ છે. હાલો તો આપણે આપી નાખીએ કેક. તો હવે કરી નાખ્યું આપણે બર્થડેનું સેલિબ્રેશન. વિહાનો પહેલો બર્થડે છે એટલે બધા બહુ ખુશ છે.
આ કેક કેવી લાગી જરીક કોમેન્ટ કરીને કહેજો. આપણે આ અલગથી સિલેક્ટ કરી હતી એટલે ફોટામાં જોઈને પછી બનાવડાવી હતી. અહીંયા જલારામમાં લેપટોપમાં બતાવી હતી. ઓલી ઝીણકી તો એટલા માણસો ના પૂરી થાય. 300 ગ્રામવાળી પછી કિલ્લાવાળી જ બનાવી નાખી. કેવી લાગી કહેજો જરીક કોમેન્ટ કરીને કેક. નહોતો વિહાનો પહેલો જ બર્થડે. પછી પાડી દીધા બર્થડે ગર્લ જોડે ફોટા. પછી વિહાને આપી દીધી એની ગિફ્ટ. મમ્મી એને એક લઈ દીધી જોડ, એક આપણે લીધી હતી. પછી પપ્પાએ ફોટો પાડી લીધો. બાપા ભેગો ફોટો પાડી લીધો એને. આજે હતા બધા બહુ ખુશ. તો વિહાનો બર્થડે એટલે મહેમાન આવ્યા હતા બધા, બેન ને બધા બહુ ખુશ હતા. વિહાને જાજી બધી ગિફ્ટ આવી છે. એક ટપાસ ને બધું. એક ટપાસ જ કહેવાય ને ડિસ્કો કરે વર્ષા કોલિંગ ધાન બધું. હા હું ઉભા ખૂણામ કરીને पढ़ाई लिखाई में ध्यान लगाओ, IAS बन. ક્યાંથી લેવા સુંદરી? વિહાય ભીમા બાપા જોડે ઘડીક મજાક મસ્તી કરી લીધી. એની યાર બહુ ભળે એને. જો આ કેક ટપસ પીડ્યું એકલું ડિસ્કો કરે સાઈડમાં, બધાનો અવાજ સાંભળી. પછી બધા લોકો ગિફ્ટ ને પૈસા ને એવું બધું આપ્યું. બધા ફોટા પડાવ્યા. આપણે ચાલુ હતું યુટ્યુબનો વિડીયો બનાવવાનું. આપણે ફોટા પાડ્યા નથી. બીજા મોબાઈલમાંથી ફોટા પડતા હતા. આપણે વિડીયો ઉતારતા હતા. એટલે મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. વિડીયો કેવો લાગ્યો એ પણ કોમેન્ટ કરીને કહેજો. તો વધ્યા વિડીયોમાં આગળ. સબને ફૂલ એન્જોય કિયા. દેખો ફૂલ મજા કરી બધાવે. એનો પહેલો બર્થડે હતો એટલે ધામધૂમથી ઉજવી નાખ્યો. તો મમ્મી જોડે બી ફોટો આપણે રાખો. વિડીયો ચાલુ. વિહાનો ગલ્લો ફૂલ ભરાઈ ગયો છે. ફૂલ પૈસાની આવક થઈ ગઈ વિહાને. મંજુ મમ્મી કાંઠે આપણે આમ દોરા. આપણે લાગે બીક વિડીયો ઉતારતા તો એ ઉતારી લીધો. પછી વિહાઈ એના ફઈ આવું જોડે ફોટો પાડી લીધો. આપણે કહી તું રેકોર્ડિંગ ચાલુ. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. બરોબર છે. હા પછી આપણે એક વિડીયો સેલ્ફીમાં ઉતારી લીધો બધા જોડે. તો મસ્ત બર્થડે ઉજવાઈ ગયો. વિડીયો બનાવી લીધો. વિડીયો રવા મેં બધા ફુગા ફોડે એટલે. ગોપાલ મારો પારણી ઝૂલે રે. ગોપાલ છે ને? શ્રી રામ જય રામ જય જય રામ. કહેતો શ્રી રામ કહેતો. હા
તો મિત્રો કેવો લાગ્યો વિડીયો લાઈક કોમેન્ટ કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા વિડીયો.